अनंत अनंत नमस्कार। सिद्धों को सादर प्रणाम, सादर प्रणाम। आचार्य भगवंतों को अनंत अनंत नमन, वंदन। उपाध्याय महाराज को बड़ी उमंग से हर्षपूर्वक जिन वाणी के स्रोत के मुख्य अधिपति एवा उपाध्याय महाराज ने परम आदर सम्मान पूर्वक अनंत अनंत नमस्कार। એટલે આનંદગંજી મહારાજ એક જગ્યાએ કહે છે કે આત્મ અનુભવ ફૂલ કી નવલી કોરીત। आत्म अनुभव फूल की नवली कोरीत। नाकन पकड़े वासना कान गए कान ग्रहे न प्रति। वृक्ष ઉપર આવેલું ફૂલ અને આત્માના અનુભવને ગ્રહણ કરી અને આવેલું ફૂલ એ બેની રીત જુદી છે। એક નાકથી ગ્રહણ થાય છે, એની સુગંધ પરખાય છે, જ્યારે આત્મા અનુભવથી આવેલું ફૂલ એના તો બ્રહ્મનાદ સંભળાય છે। એ ફૂલ એવું છે, આત્મય અનુભવ ફૂલ કી નવલી કોરીત। કાનનો વિષય છે બહારના ધ્વનિને ગ્રહણ કરવું। આત્માની પાસે એક આગવું એક ધ્વનિ છે અને એ ધ્વનિ અત્યારે પણ કાનની અંદર રણકે છે। બહારથી સંભળાય તે ખોટું, અંદરથી ઉઠે તે સાચું। અંદરની ધ્વનિ જ્યારે કાન ગ્રહણ કરે અને એની જીવ જિજ્ઞાસા ધ્વનિ છે એ નાદ પણ એ કોઈ પરવા છે, પોતાને એક ધ્વનિ અંદરથી કોઈ પરવા। આંખ જુએ છે એની એને બહુ ચિંતા છે, એના મોતિયા ઉતારે છે, ચશ્મા પહેરે છે, પણ આંખને આપનારું તેજ જેમાં પ્રગટ સતત અનુભવાઈ રહ્યું છે એની કોઈને પરવા નથી। લાપરવાહી છે, બેપરવાહી છે। સ્પર્શેન્દ્રિય જેને અનુભવે છે એની પ્રીતની હેલી એને ચઢે છે, પણ એ સ્પર્શ ગુણ જેના દ્વારા જણાય છે એવા પદાર્થને જાણવાની કોઈને પરવા નથી। બાકી આ મળદામાં બધું છે, મળદામાં બધું છે છતાં કાંઈ નથી। આ જીભ છે એ બહારના સ્વાદ તો રોજ દિવસમાં હજારો વખત લેવાની શક્તિ ધરાવે છે, પણ એ શક્તિનું પ્રદાન કરનારો એક એવું તત્વ છે
કે જે તત્વની સાથે આપણને અદ્ભુત રસ પ્રગટ કરી અને એનો સ્વાદ વહ સત્ય સુધા દર્શાવેંગે ચતુરાંગુલ હૈ દૃગ સે મિલહી અરે રસદેવ નિરંજન કો પીવઈ ગઈ જોગ જુગો જુગ સો જીવહી. આત્માનો રસ જેને ચાખ્યો એ જીવને ધન્ય છે. બાકી અત્યારે સરસ્વતીના વરદાન લઈ અને એ જીભને ટચ કરીને એની જે વિધિઓ કરવામાં આવે છે, પ્રભુ આ તો મિથ્યાત્વ નામ પોષણ ધરાવતું એક માત્ર ક્રિયા છે. સરસ્વતી કોઈ દેવી નથી, શારદા વાણી છે ભગવાનની, એને અહીંયા સરસ્વતી કહેવામાં આવે છે. વાગ્દા દત્તા એ બધા શબ્દો સમયસારના પહેલા કે બીજા શ્લોકમાં બધું કહ્યું છે. કાલે કહેતા હતા ને સરસ્વતીનું પૂજન હતું, કોણ કહેતું હતું? કોણ ગયું હતું? ક્યાંક કોણ ગયું હતું? આપ ગયેલા? હા, કાંતિભાઈ ગયેલા. તો કે ક્યાંક ગયેલા ગામડામાં, તો ત્યાં સરસ્વતીનું પૂજન હતું. સરસ્વતીનું પૂજન ન હોય પણ સરસ્વતી રૂપ આ ધ્વનિ એકાક્ષરી જેના હૃદયમાંથી નિરંતર પ્રવ્યા કરે છે, એવો આત્મધ્વનિનો આ રણકાર જેના અંતરમાં પોતાના આત્માના કાર્ય માટે જોડાય, બાકી જે કંઈ દૂધના ઉભરાની જેમ બચે તે વિશ્વ માટે, એ સરસ્વતી. તો અહીંયા આનંદગંજી મહારાજે આપણને કે કાન ગહે ન પ્રતીત, નાક ન પકડે વાસના, આત્મ અનુભવ ફૂલ કી નવલી કોવરીત. આજે આ વાત ચાલે છે, 5 ઇન્દ્રિયોના વિષયની કૃપાળુદેવ આપણને વાત કરે છે. અને જેને 5 ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે જેને જાગૃતિ નથી, એ જીવ અભ્યાસી ન હોવાના કારણે એને આત્મજ્ઞાન સંભવિત થતું નથી. ચોખ્ખી વાત છે. શાસ્ત્રનો અભ્યાસની સાથે આત્મજ્ઞાનને સંબંધ નથી. રે શાસ્ત્ર તે નથી જ્ઞાન, તેથી જ્ઞાન કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું. શાસ્ત્રને જાણનારું જ્ઞાન તે જુદું. શાસ્ત્રને જાણનારું જ્ઞાન તે જુદું, અને શાસ્ત્રથી જ્ઞાનને જાણે તે જ્ઞાન સાચું. આ શાસ્ત્રને જાણે તે જ્ઞાન પણ જ્ઞાન નહીં. આટલે સુધી બહારના ઇન્દ્રિયોના વેપારને છોડવાની વાત કરી. પરદ્રવ્ય અને પરભાવ. જ્યારે જયસન આચાર્ય તો 320 ગાથામાં એમ કીધું કે આત્માને બંધ પણ નથી અને આત્માને મોક્ષ પણ નથી. અને આપણે બધાને મોક્ષે જવું છે. ભરતભાઈ, મોક્ષ જોઈએ છે. કૃપાળુદેવ કહે છે કે એક પક્ષ એમ કહે છે કે આત્મા શક્તિરૂપ છે, એક કહે છે આત્મા વ્યક્તિરૂપ છે. બેમાંથી કોણ સાચું કોણ ખોટું એની પરીક્ષામાં ન પડીએ તો વસ્તુ બંને સાચી છે. ભરતભાઈ, શક્તિ રૂપે પણ છે ને વ્યક્ત રૂપે પણ છે.
તો આપણને આજે કૃપાળુદેવ વિવેક સંબંધીનો બોધ આપે છે. એ પાઠ આપણે જોઈશું 99, 98. 10મો બોલ. મારામાં વિવેક શક્તિ નથી. એકનું એક પાઠ લીધા કરે સાહેબ, એકનું એક પાઠ. માસ્તર છીએ ને એટલે બીજું આગળ કંઈ ભણાવી શકાવીએ નહીં, આ પાકું ન થાય ત્યાં સુધી. આનંદગંજી મહારાજનું એક બહુ સરસ છે વિવેક પદ. વિવેક 2 લીટીનું છે. સલૂણે સાહિબ આવેંગે મેરે સાહિબ આવેંગે. વિવેક જાગશે, મારો સાહેબો અંદરથી પધારશે. રસિકભાઈ, તો પછી વિવેકને છોડી અને એને સમજ્યા વગર આગળ વધીએ તો સલૂણે. સલૂણે એટલે કેવું કહેવાય ભાઈ? સલૂણે એટલે શું? પણ પહેલાના જમાનામાં પતિને જોયો ન હોય અને સરસ મજાની તે વખતની કોઈ અદ્ભુત રાત્રિએ એ પતિ પત્ની એકબીજાનો મોઢું જુએ, એકબીજાને, એ સલૂણે સાહિબ કહેવાય. અત્યારે તો બધું વયું ગયું. મેં તુમ્हें प्यार करता हूं, તું મુझे करती है. આમાં નથી પ્યાર, નથી લાગણીઓ, નથી અંતર. બધું ઉપરનું ઢમઢોલ ચાલે છે પ્રભુ. એમ અહીંયા વાત ઈ કરવી છે, ધર્મના નામે અત્યારે આ બધું આવું જ કંઈક ચાલે છે. ધમ ઢોલ, ઢોલ વગાડો, ત્રાસા વગાડો, વરઘોડા કાઢો, પ્રતિષ્ઠાઓ કરો, તપશ્ચર્યાઓ કરો, એના ઉજવણા કરો, એની વાત ચાલે છે. ધર્મ પોતાના આત્માના સ્વભાવરૂપ વસ્તુ છે અને એ વસ્તુ પ્રત્યે એક સમય માત્ર પણ નજર કરનારો ધન્ય છે. આપ બધામાં કોઈ પણ એવી ક્રિયા હો તો અમને જાણ કરજો, તો તે સમયની તમારી અવસ્થાને અને તે સમયની તમારી જ્ઞાનની પર્યાય વંદન યોગ છે. અમે વંદન કરશું કે જે સમયે તમે તમારા જ્ઞાન સ્વભાવી આત્મા તરફ દ્રષ્ટિ કરી હો માત્ર. ધન્ય પ્રભુ, તે તમારી પડ અને અમારી પડ એટલા માટે કે આવા જીવો આ પંચમ કાળની અંદર પણ હજી છે. તો અમને બી ખૂબ આનંદ આવશે કે જો કે સાહેબ આજે દિવસમાં આટલી વાર આત્મસન્મુખ થવાનો પ્રયત્ન કર્યો અને પ્રયોગ બતાવ્યો છે. ઘડિયાળના સેકન્ડ કાંટા ઉપર નજર રાખશો તો આ પ્રયોગ સક્ષમ થશે. બાકી બધી વાતો છે ભાઈ, જેમ નથી એમ વ્રત જપ તપની ટીકા કરી અને આપણે આપણા શાસ્ત્રની વિશેષ કંઈક સમજણની પણ વાત કરીએ તો પણ કાંઈ વિશેષ લાભનું કારણ થતું નથી. એટલા માટે આપણે શિબિર અંતરસ્પર્શનાની સેકન્ડ પાર્ટ, તો કે ત્યારે જ પ્રયોગ. ઉત્તમભાઈ એમ રાખ્યું છે કે જ્યારે આવા શબ્દોનું આ સભાની અંદર ઝરણું વહે ત્યારે તરત જ તે ઝરણામાં ધ્વનિ સાંભળવો એનો અને એ રહેલું પાણી પણ પીવું, જલ પણ પીવું અને એમાંથી જે તૃપ્તિ થાય તેનો જરી આનંદ પણ લેવો. બધું ત્યાં. હાજી
હા અને પછી અમારે એક યાત્રા છે નાની એવી. હા પછી તારીખ આપણે પછી નક્કી કરશું. એટલે હમણાં હવે એનો બીજો પાર્ટ ઓક્ટોબર મહિનાનો. હા હા મૌન શિબિર. જી હવે નક્કી થઈ ગયું ને ત્યાંનું તો 14, 15, 16 ડિસેમ્બરે ધરમપુર નક્કી થઈ ગયો એમ. પહોંચ્યા. ફોન આવે તો હવે કહી દેજો. એમ કે પેલા જૂના ટપાલ લખતા ને આપણે તેમ કે વળતી ટપાલે જવાબ લખશો, આપણે લખતા પેલા કાગળમાં. હવે વળતી મોબાઈલે ફોન આવે તમારે તો વળતું જવાબ દેજો, સાહેબે તમને જય પ્રભુ કીધા છે. સલૂણે સાહેબ આવેંગે મેરે સાહિબ આવેંગે. ક્યારે આવશે? એક થોડી સી પળમાં ખાલી અંતર સન્મુખ થવાનો પ્રયત્ન કરનારને અમે ઓલી અમ્મા ભેટે છે ને આપણે બધાને, ઓલી મદ્રાસ વાળી અમ્મા, એમ અમે ભેટશું. લ્યો અમ્મા અમ્મા ઓલી અમ્મા અમ્મા ખબર છે ને, એ ભેટે છે. એમાં બધા આમ એટલા બધા અંદરમાં એમને થાય, ભેટવાનું મન થાય. તો એ કહે છે કે જે અમને ભેટે એને અમે આત્માનું ભેટણું આપીએ છીએ, એમ કે છે. અમે નહીં આપીએ, એ નહીં આપીએ, એ તો તમારી પાસે પ્રગટે ત્યારે ખરું, એ કાંઈ અહીંયા આપતા નથી અમે. હા, પણ એટલી વાત કરી કે અમને બહુ આનંદ આવશે કે જે દિવસે તમે આ પ્રયોગ કરશો અને પ્રયોગની સફળતા એટલે સન્મુખ થવા સુધીના દરવાજે પહોંચવાની વાત. માત્ર દરવાજો ન ખુલ્યો જુદી વાત છે, પણ ત્યાં સુધી પહોંચેલાને અમે ચોક્કસ ભેટશું. પ્રભુને અંદરમાં યાદ કરે. પ્રભુ આ સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ અરિહંત કેવળ જ્ઞાની એ કહેલો પ્રભુ આ પદાર્થ એને મળવા જનારના પગ ઉપડ્યા. પ્રભુ એ પગને ધન્ય છે. અરે એ જ્યાં રજ પડી ત્યાં એ રજને ધન્ય છે. આવો પ્રયોગ, આવો પ્રયાસ, આવો પુરુષાર્થ આ કાળમાં કરનાર આપ બધાને ખરેખર જેટલા પણ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. તો અહીંયા આવે છે સાહેબ ભરતભાઈ, સાહેબ પધારે છે. સલૂણે સાહેબ આવેંગે મેરે સાહેબ આવેંગે. આલીરી આલીરી વીર વિવેક કહો સાચે સાહેબ આવેંગે. પોતાની સખીને કહે છે, તું સાચું કહે છે, સાહેબ આવશે. પોતાની સખીને કહે છે, અલી રી અલી અલી સાંભળે છે એમ કે ને, અલી સાંભળે છે કે નહીં. સખીને અલી કે એટલે અંદરથી એને બહુ પ્રેમ હોય, નામથી ન બોલાવે. અલી સાંભળે છે એમ ઘરના નથી કહેતા, એ સાંભળો છો, મીઠાશ હતી. અમારે નામ બોલાવવામાં મીઠાશ નથી, વહી ગઈ. મર્યાદા હતી, ઓલામાં મર્યાદા હતી, બહુ મર્યાદા હતી ભાઈ. પતિની મર્યાદા હતી. પતિ જમવા બેસે ત્યારે પત્નીનું મોઢું જોવા જેવું હોય. હા, પણ એની મજા હતી.
અત્યારે તો તમે જમી લેજો, મારે તો ટાઈમ થયું છે જવાનો ઓફિસે, કે મારે તો ટાઈમ થયો છે મારે બેનપણીઓને આ તે જે કાંઈ હોય તે બધું ગયું પ્રભુ. હવે તો માત્ર રહ્યું છે ઉપચાર. હા, રામો રામો ઉપરથી જોવે સાધુ ભગવાન કે સાધુ ભગવાન આવતા શેઠાણી એમ કહે મહારાજ મહારાજને વરાવી દેજો. મહારાજને ઓરાવી દેજો. મહારાજને ઓરાવી દેજો. બહુ મજા હતી પ્રભુ એમાં. પતિ પત્ની વચ્ચેનો જે એક પ્રેમાળ સ્નેહ હતો, એકબીજા પ્રત્યે કાર્ય કરવાની, એકબીજા પ્રત્યે મરી ફીટવાની એની સાધનાનો ક્રમ ખરેખર શરૂઆત ત્યાંથી થતી હતી. અત્યારે તો તું ને હું થઈ ગયું, બધું તું ને હું. બધી મર્યાદાઓ તૂટી, અને જેવી આ મર્યાદાની પાળ તૂટી છે સમાજમાં, એમ અહીંયા ધર્મની પાળ પણ તૂટી છે. એની સાથે સીધો સંબંધ છે. મર્યાદાઓ રહી નહીં નવીનભાઈ, કોઈ મર્યાદા ન રહી. ભરત મહારાજાની વૈભવમાં વાત સાંભળીએ, ભરતેશ વૈભવ. ત્યારે ભોજન તૈયાર થાય એટલે એમાં જે મુખ્ય પટરાણી હતા એ જ્યાં બેઠા હોય ભરત મહારાજા, ત્યાં ઝૂકી ઝૂકીને 3 વખત વંદન કરે અને પછી કહે કે પ્રભુ આપના ભોજનનો સમય થયો છે. પહેલી વાત. બીજી વાત એમ કરે કે આપના ભોજન સમયે જે આપના સેવાની ઉપલબ્ધિ થશે એનો પણ સમય હવે થયો છે. ત્રીજો બોલે આપ જે આહાર લેશો એનું નિહાર તો આપ કરતા નથી, પણ આપનો આહાર પણ આત્માના પ્રદેશોને પુલકિત કરી અને પછી જે ભોજન પછી જઈને મોટા ખંડમાં આપ જે આત્માના સંબંધીનો જે બોધ આપશો એની અમને ઇંતેજારી અત્યારે રહે છે. માટે હે નાથ આ ભોજન માટે પધારો. ત્યારે ભરત મહારાજા ભોજન ખંડ પ્રત્યે પ્રયાણ ન કરે અને મહેલથી નીચે ઉતરી કોઈ મુનિની રાહ જુએ. કેમ કે એમને એનો નિયમ હતો કે મુનિને આહાર આપ્યા વિના પોતે એક કોળિયું પણ લે નહીં, જમવા બેસે પણ નહીં. અને એમનું પુણ્ય હતું. છેવટે મુનિ ક્યાંય કદાચ અહીંયા ન હોય આજુબાજુ, તો ચારણ રુધિધારી મુનિઓને પણ ભરત મહારાજા માટે આવવું પડતું. એવા પ્રસંગો પણ બન્યા છે. આકાશગામી ચારણ મુનિઓ એ ભરત મહારાજાના પુણ્યને લીધે એમને આવવું પડે. ત્યારે ભરત મહારાજા કહે કે હે મુનિરાજ, અમારા આંગણે આપ પધાર્યા, અમારા તો અહો ભાગ્ય, અમારા તો ભાગ જાગ્યા. ત્યારે ભરત મહારાજા કહે કે પ્રભુ અમને શર્મિંદા ન કરો, આપ આવ્યા તો અમારું આંગણું પાવન થયું. આપ આહાર લેશો તો એનાથી અમને કંઈ બીજું લાભ મળે કે નહીં ખબર નથી, પણ એક લાભ અમને થશે કે આપ જેટલો સમય અહીંયા રોકાશો તો આપના ચરણ કમળની અમે પૂજા, વંદના, સ્તુતિ અને આપની મુખાકૃતિનું જે અવલોકન કરશું એ અમારા માટે ધન્ય છે. આ બધું ખોવાઈ ગયું. હવે તો બધું ખોવાઈ ગયું. કોઈ રહ્યો નથી સ્નેહ, ક્યાં નથી રહ્યો ક્યાં પ્રેમ. આ બધી ઠાલી ઠકુરાઈ છે, ઠાલી ઠકુરાઈ. સ્વાર્થના સબ સગા. એટલે તમને આ વાત કરીએ છીએ
કે આ બધું સ્વાર્થની સગાઈ છે. પતિ પત્નીના પ્રેમ, દીકરી અને બાપના પ્રેમ, દીકરો ને બાપનો પ્રેમ, પુત્રવધુ ને એમના પ્રેમ, દોહિત્ર ને પોહિત્રના પ્રેમ, બધા વ્યવહાર છીછરા છે. દાડો મરશે, નાનો મરશે, અત્યારના આ દોહિત્રને પોહિત્રની આંખમાં આંસુ નહીં હોય. આ લખી રાખજો અને છેલ્લે જો આવું બને તો સાહેબને યાદ કરજો. અત્યારે મરી ફીટો છો તમે અને તમારું આ આખું આત્માને ખોઈ નાખવા માટે અને એમના પાછળ જે દોડ કરો છો, પ્રભુ બસ થઈ ગયું, પાછા વળો પ્રભુ, કાંઈ નથી. કાલે બહુ સારી વાત કરી. ઓલી દુખડા પડ્યા ને, વિધવા થઈ તો દુખડા પડ્યા, તો કાની સ્વામીએ શું કીધું? દુખાણી મુકાણી. ઓહો, કેટલી સરસ વાત. જ્ઞાનીઓની દ્રષ્ટિમાં કેટલું અંતર હોય છે. હા હા તે જોયા નહોતા. કાંઈ નથી પ્રભુ, આત્મા પર પ્રીત કરો અને જેને આત્મા પ્રાપ્ત કર્યો છે એના પર પ્રીત કરો. જો ન રહેવાય તો રાગ વિના. કૃપાળુદેવનું બોલ છે ને, રાગ કરવો. ભાઈ અહીંયા નહીં વાંચવું હો, ઓલા મુલાએ નહોતું વાંચ્યું. દારૂ પીવો બસ, પછી કે સમય થઈ ગયો, હવે કાલે વાત. બહુ અનર્થ થઈ ગયો. એને અહીંયા હતું નીચે, દારૂ પીવો પછી સમય થઈ ગયો બસ. એમ રાગ કરવો. પછી નહીં બોલવામાં વાંધો નથી, પછી કરજો, લ્યો ને ક્યાં અમને બોલવામાં. રાગ કરવો અને કરવો તો સાહેબ સત્પુરુષો પર કરવો પડે છે અને ઘરવાળા પર કરવો પડતો નથી, થઈ જાય છે. સાહેબ કરવો પડે તો તમે કીધું છે કે કાંઈ કરવું તો બોજો સમજવો ને થઈ જાય તેને સહજ સમજવું. આપણી વાત સહજ સમજવું, એમ આપણી વાતને અમે માન્ય કરીએ છીએ. હવે આપણને ઈખવે બધું કરે. આપે જ કીધું છે સાહેબ, આપે જ શીખ્યું છે. લક્ષ્મીચંદ બરોબર છે કે કરતા ભાવે કાંઈ કરવું નહીં, અકર્તાપણે રહેવું. તો સાહેબ અકર્તાપણે જ અમને ઘરવાળા પર પ્રેમ છે અને આપણા પર કરવો પડે છે, કૃપાળુદેવ પર કરવો પડે છે, સત્સંગીઓ પર કરવો પડે છે, મુમુક્ષુ પર કરવો પડે છે. એ બોજો છે, ત્યાં થાય છે, અહીંયા કરવો પડે છે. આપણી શાસ્ત્રની વાત બિલકુલ અક્ષરે અક્ષર અમે પાડી છે, આપની આજ્ઞામાં છીએ. આપણે હા પાડવી પડે, આપણને હા પાડવી. કેમ ના પડાય? બે બરોબર છે, તમારી વાત સાચી છે, વસ્તુ તો એમ જ છે. તો આલી રી આલ્હીરી વીર વિવેક કહો સાચ રે સગુણે સાહેબા. આ વિવેક શબ્દ આવ્યો ને તો કેટલી મર્યાદા, કેટલું માન, કેટલો મોભો. આમ એકબીજા આમ ઘરમાં દાખલ થાય તો સસરો જેઠ દાખલ થાય તો સમજાણો. એ શા માટે? જાગૃત કરવા માટે. કોને? ઘરના બૈરાઓને જાગૃત કરવા માટે. ક્યાં જાગૃત કરવા માટે? સંસારના કાર્યોમાં જાગૃત કરવા માટે. અહીંયા કૃપાળુદેવ ખોખારો ખાતા આવે ત્યારે
તો શું જાગ્રત રાખવા માટે? હે રસિકભાઈ, જ્ઞાનીઓ ખોખારો ખાય તો શેના માટે? પરમાર્થ માટે. સંસારીઓ ખોખારો ખાય તો શેના માટે? દુઃખ માટે. અરે એ ખોખારાની એ મજા હતી, બધું કહ્યું. તો આજે આપણે ફરી પાછા આવીએ. 56મું સૂત્ર, 10મો બોલ, મોક્ષ માર્ગ ગ્રંથ, અને પાનું 98, સૂત્ર 56મું. ભરતભાઈ, તો આપણે જોયું જે ચક્ષુ ઇન્દ્રથી જેટલા જોવાય, જેટલા દ્રશ્યમાન થાય, એ જીવ પોતાના માને તો તે અવિવેક, અને એ પર છે, હું એનાથી પર છું, એ મારાથી પર છે એવું માને તે વિવેક. તો ચક્ષુ ઇન્દ્રિય પહેલા આંખને લીધું, પછી ચક્ષુ ઇન્દ્રિયથી દ્રશ્યમાન નથી એ છોડી પછી લીધું ઘ્રાણેન્દ્રિયથી. આ નાક જે કંઈ જાણે છે, સમજે છે, સૂંઘે છે, એ પણ આ જીવના નથી, આ મારા નથી. આજે બહારનું જે સુગંધી પદાર્થ હું જે સૂંઘું છું અને જેના દ્વારા મને આ અનુભવ થાય છે, એ અનુભવ પણ ખોટો, અને જે પદાર્થ છે જેને હું સૂંઘું છું એ પણ ખોટો. એ મારો નહીં. નાક મારું, પણ અત્યારે જે નાક પ્રવૃત્તિ કરી રહ્યું છે તે પ્રવૃત્તિ પણ મારી નહીં. એમાં નાક પણ મારું નહીં. જમતી વખતે દૂધપાકની સુગંધ આવે, લાડવાની સુગંધ આવે તો કેવું કે એ સુગંધ તે મારું કામ નહીં, મારી ચીજ નહીં. એમ કરીને લાડવો મોઢામાં મૂકશો તો રસેન્દ્રી જરી ઢીલી પડશે. કૃપાળુદેવ કહે છે કે વિવેક અને અવિવેકનો તફાવત જેણે સમજ્યો, તો કાલે નતું લીધું કે મોહાચિત દશાથી વિવેક ન થાય એ ખરું, પણ વસ્તુ ગતે તે તો વિવેક જ છે. એમ કાલે લીધું હતું ને ભાઈ, 112 નંબરનો પત્ર હતું પરમ દિવસે. કાલે ઠીક, શું ફરક પડે કાલે ને પરમ દિવસે? આ તો રોજનું છે. તો અહીંયા કહે છે કૃપાળુદેવ કે જે પદાર્થો ચક્ષુથી દ્રશ્યમાન નથી અથવા ચક્ષુ ઇન્દ્રિયોથી બોધ થઈ શકતા નથી. ચક્ષુ ઇન્દ્રિય બોધ સાંભળી શકે, ચક્ષુ આંખ સાંભળી શકે, ચક્ષુ એટલે આંખ સાંભળી શકે નહીં, સાંભળી શકે, સાંભળી ન શકે. તો સાંભળવાનું કામ કેનું છે? કાનનું. બરોબર છે. તો અહીંયા કહે છે કે એ કાન પણ મારું નહીં, એ નાક પણ મારું નહીં. આજે ચાલો જમવા પૂરણપૂણી બનાવી છે. વેરણી કે શું કે? વેરમી એટલે પૂરણપૂણી. સુરતને આ બાજુ એને વેરમી કે કાઠિયાવાડમાં કહેતા હશે. તો એ સાંભળ્યું નહીં મેં. આ તો જરી મને અંતરમાં એવો, એટલે અંતરમાં નહીં પણ એવું જરાક થયું કે મને ભૂખ લાગી છે, ભાડું આપવું પડશે, પણ તમે બોલાવ્યો ને વેરમી થઈ છે એ મેં સાંભળ્યું નહીં. કેમ કે હું એ સાંભળી શકું નહીં, કેમ કે એ પર છે. હું મારું ધ્વનિ મારું સાંભળી શકું, પણ બહારથી આવેલો કોઈ પણ ધ્વનિ હવે મારા કાને સંભળાતું નથી. અંતરથી ધ્વનિ જે આવે છે, નાદ, તે સાંભળું છું, પણ હવે બહારનો ધ્વનિ હું સાંભળી શકતો નથી. માટે મેં સાંભળ્યું નહીં કે આજે પૂરણપૂણીનું ભોજન છે. કેમ કે એમ કહેતા લેતા રસ વેદાય છે. અને આવી રીતે લઈએ જ્ઞાનને તો રસમાં થોડુંક ફેર પડે છે, એના વેદનમાં થોડુંક ફેર પડે છે. કેવી રીતે ફેર પડે શાંતિભાઈ? આપણે જેને બહુ ચાહતા હોઈએ ને, એ માણસ જ્યારે દગો કરે ને, બહુ ચાહતા હોઈએ એને દગો કરે, કેટલું દુઃખ લાગે. એમ આટલું દુઃખ લાગે, એ દુઃખ સહિત જમવા બેસશે, એને ખાવામાં રુચિ નહીં હોય. તો કૃપાળુદેવ કહે છે અહીંયા કે જે પદાર્થો ચક્ષુ ઇન્દ્રિયથી દ્રશ્યમાન નથી
અથવા ચક્ષુ ઇન્દ્રથી બોધ થઈ શકતો નથી, આંખથી બોધ થઈ શકતો નથી, આંખથી બોધ સાંભળી શકાતો નથી, પણ દ્રાણેન્દ્રિયાથી જાણી શકાય છે. દ્રાણેન્દ્રિય એટલે દ્રાણેન્દ્રિય એટલે દ્રાણેન્દ્રિય ખબર નથી? હા, બધા દ્રાણેન્દ્રિય બતાવો ને અમને જરા. હા, એમ ચૂપ રહેવાનું છે. આમ રાખો તો ખરા, આંગળી તો રાખો. કેવું સરસ લાગે છે, મજાનું. તો એ પણ આ જીવના નથી. આવું જે જાણે તે વિવેક અને ઇન્દ્રિયોની સાથે એકતા કરી આને હું જાણું છું, આને હું જોઉં છું એવું જે માને તે અવિવેક. આવ્યું છે ને પહેલું કે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવ્રત કરો. તમારે પાનું નથી ખોલ્યું? 789 પાનામાં છે ને, અહીંયા 789 પાનું. પાનું નહોતું જ નહીં, હમણાં ખુલ્લો છે. તે બે ઇન્દ્રિયોથી નહીં પણ જેનો બોધ રસેન્દ્રિયથી થઈ શકે છે તે પદાર્થો પણ આ જીવના નથી. દ્રાણેન્દ્રિય અને ચક્ષુ ઇન્દ્રિય એવી બે ઇન્દ્રિયોથી પણ બોધ થઈ શકતો નથી. નાકથી બોધ થઈ શકે? શું દીકરીએ ના આપે કોઈ? ખબર પડે તો નાકથી બોલો, બોલો બોલો, કોણ બોલી શકે છે નાકથી? નાકથી જોઈ બતાવો, આંખ બંધ કરીએ, નાકથી બતાવો. કૃપાળુદેવને બધું જ્ઞાન હતું. પાંચેય ઇન્દ્રિયોના વિષયને કૃપાળુદેવ એક વિષય સ્પર્શેન્દ્રિયથી બધું જાણી લેતા હતા. અને ક્યારેક ક્યારેક તો સ્પર્શ ઇન્દ્રિયની પણ જરૂર નહોતી પડતી. વગર સ્પર્શ ઇન્દ્રિયે અતિન્દ્રિય જ્ઞાનના વિષયમાં તે જાણી લેતા હતા. એવું એમને જ્ઞાન હતું. અને જ્ઞાન હતું એમને હતું એટલે આપણી પાસે પણ છે, પણ આપણે પ્રગટ કર્યો નથી. આપણે હજી ઇન્દ્રિયોના વિષયોની સાથે એકતા રાખી છે, માટે તે અવિવેક છે. તેનાથી છૂટા થઈએ તો વિવેક પ્રગટે અને એ વિવેક તે સમ્યક દર્શનનું કારણ બને. બે ઇન્દ્રિયથી નહીં પણ જેનો બોધ રસેન્દ્રિયથી થઈ શકે તે પદાર્થો પણ આ જીવના નહીં. રસેન્દ્રિયથી થઈ શકે કે નહીં? બહુ સરસ. આજે બહુ સારું થયું. શાક બહુ સારો, દાળ તો એનાથી સારી. આ શેનાથી થાય? રસેન્દ્રિયથી. ચાખવાનું કાર્ય એનાથી અને બોલવાનું કાર્ય પણ એનાથી. તો અહીંયા કહે છે કૃપાળુદેવ કે આ બધા મારા નથી એવું જે નક્કી કરે પોતાના જ્ઞાનમાં. કાલે કીધું તું અભ્યાસ, ને આજે કહીએ છીએ એને નિર્ણય. એવો નિર્ણય કરે કે આ મારા નથી, આ જ્ઞાન તે મારું નહીં, તો તેને વિવેક કહ્યો. અને એ વિવેકને સમ્યક દર્શનનું કારણ કહ્યું. સાહેબ, શાસ્ત્ર વાંચીને એમાંથી નાયક સંબંધીના બોલ પાકા કરું તો કર, સારી વાત છે. જ્ઞાનનું સંયોપસમ વધશે. અને કાલે કીધું તું ઉત્તમભાઈએ કે ધારણા જ્ઞાન પણ કાર્યકારી છે. ક્યાં સુધી? તો કે એ ધારણા જ્ઞાન મારો વિષય નથી, પણ એ ધારણા જ્ઞાનને જાણનારું જ્ઞાન તે મારો વિષય છે એવો નિર્ણય કરનારને ધારણા જ્ઞાન કાર્યકારી થશે, બીજાને નહીં થાય. એમ નિર્ણય કરવો જોઈએ. જરી આજે સુસ્તી લાગે છે એટલા માટે, કેમ કે આમાં હલું છોડવાનું છે. આ રસેન્દ્રિયના સ્વાદ, ધારણેન્દ્રિયના સ્વાદ, ચક્ષુના બધા, સ્પર્શેન્દ્રિયના બધા જરા તકલીફવાળા છે. આજે સવારના ઉપમા કેવી થઈ હતી? વાત કરતું તું કોઈ? બહુ સારી થઈ છે. કહેતું તું કોઈ કે નહોતું કહેતું? જરા કયો તો ખરા, અમને ખબર પડે. કોક તો કયો કે અમે કીધું તું, મેં કીધું તું.
મેં ઘરમાં કીધું હતું શ્રાવિકાબેન, તમે કીધું હતું, મહેન્દ્રભાઈએ કીધું હતું. મેં કીધું આજે બહુ સરસ બનાવી છે, છુટ્ટી એટલી સરસ બનાવી છે આજે ઉપમા. હે પણ તે સમયે સત્ય કહીને તરત જ પાછા વળવું જોઈએ કે એ જ્ઞાન મારું નહીં. એનું નામ વિવેક છે. પણ કોઈ અંદરમાં રસ એનો લઈ લે ને બહાર કોઈને કે નહીં, પણ અંદરમાં મજા પડી જાય. રસિકભાઈ શું છે, તમે નહોતું કહ્યું કે આજે બહુ સરસ થયું છે? હા હા, આ નિર્ણય છે. હા, કાલે અભ્યાસની વાત હતી, આજે નિર્ણયની વાત છે કે આ નિર્ણય મારે કરવો. હા, સત્ય કહીને હો, જૂઠું કહીને નહીં. તો કે ના ના, હું તો બસ ખાઈ લઉં, મને કઈ એવું રસ બસ વેદાય નહીં. તારી ભલી થાય. રસ ન વેદાય તો તું આત્માના રસનો રસિયો વંદન છે ભાઈ તને, એમ કરીને કે હું વાત કરે તારી ભલી થાય એમ. આવું જૂઠાણું ચલાવે છે. અસત્ય કહી અને એનો જ્ઞાતા દ્રષ્ટા શું છે? પણ સત્ય કહીને જ્ઞાતા દ્રષ્ટા થા. અસત્ય કહીને, અસત્ય જાણીને, અસત્ય સમજીને જ્ઞાતા દ્રષ્ટા થઈ શકાતો નથી. કૃપાળુદેવ કે એક વખત કાવીઠામાં બેઠા હતા, તો કે અમને અંબાલાલ પ્રત્યે બહુ રાગ છે. તો કે સાહેબ તમને ને વરી રાગ? આપ જ કહો છો રાગ કરવો નહીં. તો કે અમે કરતા નથી, થઈ જાય છે. સાહેબે શિક્ષણ મારી. શું કીધું? કે અમે અંબાલાલ પર રાગ કરતા નથી, થઈ જાય છે. તો થઈ જાય છે એનો વાંધો નથી. તો કે સાહેબ થઈ જાય છે તો ઘરવાળા ઉપર અમારે થઈ જાય છે. તો કે વાંધો નહીં, થઈ જાય છે એમ સત્ય કહીને આ ન થવું જોઈએ એમ કરીને ત્યારે જ ભીષ્મ પ્રતિજ્ઞા રૂપ નિર્ણય કરો. ભીષ્મ પ્રતિજ્ઞા સમજીને નિર્ણય કરો કે ઘરના ઉપર મને રાગ થાય છે, પણ હવે ન થાય એની સાવચેતી રાખીશ. અત્યારે નિર્ણય કરું છું કે હું એનાથી સાવધાન થઈશ. આ 50 લાખની રસીદો મારી છે, પણ નથી હવે, છે મારી અત્યારે. પહેલા હા પાડવી. તો કે ના ના, હું એને આ તો મેલ હાથનો મેલ ધોઈ નાખ. તો કે સાહેબ ધોઈ આવ્યો. તો કે નહીં, નોટોને ધોઈ નાખ મશીનમાં, નેશનલના, પાનાસોનિકના. ખબર તો પડે કે હાથનો મેલ છે કે પછી મશીનનો મેલ છે. આ તું બોલ્યો એ મશીનનો મેલ, હાથનો મેલ નહીં, મશીનના મેલ. નિર્ણય કર. સત્ય કહીને નિર્ણય કર. ખોટું જાણીને, ખોટું સમજીને, ખોટું બોલીને નિર્ણય ન થઈ શકે. હવે આગળ એ 3 ઇન્દ્રિયોથી નહીં, પણ જેનું જ્ઞાન સ્પર્શેન્દ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી. અહીંયા કૃપાળુદેવે પણ પહેલા સત્ય ઉચ્ચાર કર્યો કે ઇન્દ્રિયોનો પ્રત્યેકનો વિષય તે સત છે. પ્રત્યેક ઇન્દ્રિયોનો વિષય તે સત છે. ઇન્દ્રિયોનો વિષય તે સત છે, પણ એ સતને જાણનારું જ્ઞાન મારું પણ સત હોવું જોઈએ પ્રથમ. ત્યારે તે સતનો પડઘો મારા જ્ઞાન ઉપર પડે અને આત્માનું જે થવાનું હોય તે. શું કીધું આમાં? ખ્યાલ આવ્યો કે નહીં? આજે અમને ઉપવાસ છે, તો ઉપવાસ એ ત્યાગરૂપ નથી. ઉપવાસ જ્ઞાનરૂપ કરવું એનું નામ છે.
આજે ઉપવાસ ત્યાગરૂપ નથી. ત્યાગ તો તે વસ્તુઓનો કર્યો છે કે જે વસ્તુ તારી હતી નહીં તેનું સમ્યક જ્ઞાન થતા તો કે મેં કાંઈ ત્યાગ્યું નથી, મને ત્યાગ છે જ નહીં ને મારો ઉપવાસ છે. હે ગૌતમભાઈ કેવી વાત છે, કેવી વાત છે. આ ભગવાને કહેલા નવ તત્વની કોઈ ચરમ સીમા પાર ન પડે એવી છે. આ રસ રાગનો આ તત્વ આશ્રવ તત્વની અંદર બધા જાય, બંધ તત્વની અંદર બધા જાય. ત્યાગ કેવી રીતે કરે? કેમ કે સાચો વિવેક એ છે કે જે ત્યાગમાં ત્યાગ નથી માનતો એનું નામ સાચો વિવેક છે. એ જીવ વિવેકી છે. પણ ત્યાગમાં ત્યાગ માને કે મેં એને ત્યાગ્યું છે એ અવિવેક છે. કોને કેવું પ્રભુ? આ વાત જૈનોને તો કહેવા જેવી નથી. સાંભળે નહીં પ્રભુ. અમે કહીએ કે તમારો ઉપવાસ નથી, માને કોઈ કે તમારો ઉપવાસ નથી? રમણીકભાઈ ઉપવાસ નથી તમારો આજે, એમ તો કે શું વાત કરો છો? મને ઉપવાસ છે, મને ખબર છે કે તમને ખબર છે? તો કે તમને જે ખબર છે તે ખોટી છે અને અમને જે ખબર મળી છે તે સાચી છે. અમને મળી છે, અમને ખબર નથી, અમને મળી છે. અને તમે જે માનો છો એ ખોટું છે. તમારે ઉપવાસ નથી અને અમને જે ખબર મળી છે તમારાથી જો પાછી બહુ તમારાથી મત વજન છે ત્યાં તમારાથી. તો એ પણ અવિવેક છે. હવે આગળ કહે છે કે એ 4 ઇન્દ્રિયોથી નહીં પણ જેનું જ્ઞાન કર્ણેન્દ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી. આ કાન જે સાંભળે છે એનાથી તને જે જ્ઞાન થયું અને એ જ્ઞાન પ્રમાણે તું ક્રિયા કરે અને ક્રિયા કરીને જે ફળ ચાખે એ પણ તારું નહીં. મારી નાખ્યા. આમાં ઉત્તમભાઈ જવું ક્યાં આવે? આ અત્યારે સાંભળે છે, કાનથી તો સાંભળે છે. હે આ કાનથી સાંભળે છે કે નહીં? હવે અહીંયા કહે છે કે કાનથી જે કંઈ સાંભળવામાં આવે ભરતભાઈ એ બધું જ્ઞાન તમારું નહીં. અત્યારે જે કંઈ સમજો છો તે જ્ઞાન તમારું નહીં. તો શેનું? સમજણનું. કોણ? તો કાન તો છે. હા કાન તો છે. આ કાનથી મને જે સંભળાય છે તે વાત હું સાંભળી શકું નહીં. એટલે અમે તમને સંભળાવીએ છીએ ને તમે સાંભળો છો એ વાત સમાધિ તંત્રની અંદર પૂજ્યપાદ સ્વામીએ એને પાગલપણું કીધું છે. મહેન્દ્ર, પાગલ. સાંભળનાર અને સંભળાવનાર બંને પાગલ કીધું છે. તો સાહેબ બધી સભાઓ જ ખતમ થઈ જશે. પણ ખતમ હતી કેદી કે ખતમ થશે? ખતમ તો એ થાય હોય તે અહીંયા છે જ નહીં. તો સાહેબ આટલામાં માણસો બેઠા છીએ ને તમે કહો છો સભા નથી. નથી સભા નથી. મહેન્દ્ર અઘરું છે, બહુ અઘરું છે. તો અહીંયા કહે છે કે વિવેક એ છે કે જે ત્યાગમાં ત્યાગ માનતો નથી. તો શું માને છે? તો કે ત્યાગ એનું નામ છે કે જ્ઞાનને મેળવવાનું છે. જ્ઞાનને મેળવવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, એનું નામ સાચું ત્યાગ છે. આજે જરી અઘરું પડે એવું છે. આ કાન સાંભળે નહીં ને નાક સૂંઘી ન શકે, આંખ જોઈ ન શકે, જીભ ચાખી ન શકે, આ બધું કરે તો ખોટું, એ બધું જાણે તો સાચું અને પોતાનું છે એમ સમજે તો બધું ખોટું. આ બધું આવું આવ્યું આજે. તો એ કેમ આવ્યું? તો કે કેમ બધા જુદા છે આ બધા? તો એની વાત હજી એક કહી દઈએ, હજી આગળ છે જરી. તો
તો આ 4 ઇન્દ્રિયોની થી પણ જેનું જ્ઞાન કર્ણેન્દ્રિય કરી શકે છે તે પણ આ જીવના નથી. છે કે નહીં? બોલ, આમાં છે હો બધું. હા, હવે આગળ. તે 5 ઇન્દ્રિય સહિત મનથી અથવા તે 5માની એકાદ ઇન્દ્રિય સહિત મનથી વા તે ઇન્દ્રિયો વિના એકલા મનથી જેનો બોધ થઈ શકે છે એવા રૂપી પદાર્થ પણ આ જીવના નથી. જેટલા વિશ્વના રૂપી પદાર્થો છે તો 5 ઇન્દ્રિયોના વિષયોથી એને જાણવા પ્રયત્ન કરે છે, જાણી પણ શકે છે. આંખથી જોનારને આંખ, કાનથી સાંભળનારને કાન, નાકથી સૂંઘનારને નાક, જીભને રસાસ્વાદ લેવાથી એ, અને સ્પર્શ ઇન્દ્રિયથી એ કહે છે કે 5 ઇન્દ્રિયોના વિષયો મનથી અને 5માની એકાદ ઇન્દ્રિય સહિત મનથી વા તે ઇન્દ્રિયો વિના એકલા મનથી જેનો બોધ થઈ શકે છે એવા રૂપી પદાર્થ પણ આ જીવના નથી. એ રોટલા તું ખાય છે તે તારા નથી, દૂધપાક તારો નથી, તું એનો નથી. ઘરવાળા દેખાય છે માટે એ તારા નહીં, તું એનો નહીં. રૂપી પદાર્થ છે ને, રૂપી છે ને, રૂપી પદાર્થ છે ને, દેખાય છે ને એ રૂપી પદાર્થ. એટલા તારા નહીં. જેટલા દેખાય એ બધા તારા નહીં. મહેન્દ્ર, આવું છે. આ ઓફિસ તારી દેખાય માટે ઓફિસ તારી દેખાય, તે બધું તારું નહીં. એમ કે છે કે ઇન્દ્રિયો વિના એકલા મનથી જેનો બોધ તું થઈ શકે છે તારામાં કે આ ઓફિસ મારી છે, આ ફેક્ટરી મારી છે, આ ઘર મારું છે, આ ધન મારું છે, આ ગાડી મારી છે, એવું જે તારું જ્ઞાન એ કે છે કે તે તારું જ્ઞાન હોઈ શકે નહીં. કેમ કે રૂપી પદાર્થનું તું જ્ઞાન જે કહી શકે છે એ તો તારામાં છે નહીં. રૂપી પદાર્થ તારામાં નથી, પણ રૂપી પદાર્થને જાણનારું જે જ્ઞાન છે તે તારા જ્ઞાનમાં નથી, પણ એના જ્ઞેય વિભાગમાં હોવાને લીધે તે નાશવંત છે. ઉત્તમભાઈ, જ્ઞાન નાશ નહીં, જ્ઞેય નાશ. જ્ઞેયમાં જણાય છે તો એ નાશવંત છે ને. નિજ નિજ વિષયનું, પ્રત્યેક ઇન્દ્રિયોના વિષયોનું નિજ નિજ જ્ઞાન પ્રવર્તે છે. પણ જાણીને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જા. આ બધું કૃપાળુ દેવે લીધું છે. સમ્યક દર્શનના અત્યારે ઘણા ટોળા છે. પ્રભુ આ વિતરાગ માર્ગની આડે પાટલા છે, સમ્યક દર્શન નથી, આ પાટલા છે. પાટું નાખી દીધી ભાઈ આપણે. કેટલો વિષય સૂક્ષ્મ છે, કેટલો ગંભીર છે, કેટલું ગહન છે, એને સમજ્યા વિના કંઈક શાસ્ત્રનો આપણે અભ્યાસ કર્યો અને કંઈ શુષ્ક ક્રિયામાં રહ્યા અને માની લીધું કે મને આત્મજ્ઞાન છે, પ્રભુ એની તો અધોગતિ. આ કે છે જો હવે રૂપી પદાર્થ પણ આ જીવના નથી. જગતમાં દેખાતા રૂપી પદાર્થનો તું સ્વામી નહીં અને ઈ તારા નહીં. ચાલો કઠણ પડશે નવીનભાઈ, શું કરીએ? આ દેખાય નહીં, એ દેખાય છે ત્યાં ઘરમાં એ નહીં તમારા, તમે એના નહીં. તો વિવેક, અને માનો તો અવિવેક, અને અવિવેક તો ભ્રાંતિ, અવિવેક તો અજ્ઞાન, ભ્રમણા. હા, તો એનાથી કઈ સમ્યક દર્શન થાય? રોગ નહીં, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર કરો પ્રભુ. તો જેટલા રૂપી પદાર્થો છે તે આ જીવના નથી, પણ તે પણ આત્માના નથી, તેથી પર છે. એટલે તો વિવેક વિનાની શક્તિ તે કાચા પોરા જેવી છે, એમ કે છે. કાચા પોરા જેવી. એટલે આપણને લાગે ઓલું નીકળે ને, ઓલું પાણીનું ઓલું, આપણને લાગે ઓહ લેવા જેવું છે. ભલા લેવા જેવું શું છે? લે તો ખરો. કાંઈ નથી ત્યાં. ભ્રમણા થઈ હતી તને તો કે નાના હતું હો ઓલું પરપોટો.
કાચા પોરા જેવું પરપોટો ના આવે, પાણીનો નીકળે નહીં, બળબડ બળબડ કરતા હોય ને એમાં કલર દેખાય પાછો. તો નાના છોકરાઓ તો વળી રંગ પૂરવા લાગી જાય, પીછી લઈ લે. નાના છોકરાઓ, આપણે નહીં, આપણને તો ખબર છે એ પરપોટ ખબર છે કે મેઘધનુષના રંગથી મકાન રંગાતા નથી. નહીતર કોઈ પણ આ બધા કારખાના અત્યારે બંધ થઈ જાય. મેઘધનુષ તો 4 મહિના હોય. હવે એ ત્યાં પડ્યું છે ને આપણા બિલ્ડિંગોમાં રંગ લાગી જતો હોય તો ખર્ચ કેટલો બચે. પણ એ મેઘધનુષથી કાંઈ ઘર રંગાતા નથી. એમ અહીંયા આત્માને છોડીને પર સંબંધીનું જે કંઈ જ્ઞાન થાય છે એનાથી કાંઈ આત્માને લાભ થતો નથી. મારામાં વિવેક શક્તિ નથી, તેથી હું મૂઢ છું, તેથી હું મૂઢ છું. આ વાતને તો આમ સમજવા જોઈએ. હવે તે રૂપી ઉપરાંત, તે રૂપી એટલે કે જે નજરે ચડે છે એવા રૂપી પદાર્થો ઉપરાંત બીજા જે પદાર્થો આકાશ આદિ છે કે નહીં? જુઓ આમાં વાંચો. આકાશ આદિ 6 દ્રવ્ય છે જે મન વડે માન્યા જાય છે, મન એને માન્ય કરે છે, પણ તે પણ આત્માના નથી. પછી સાહેબ એમાં જીવ છે તે એ પણ તારો નહીં એમ છે ને? પછી તો એમ જ આવે ને. એ જે 6 દ્રવ્યનો જીવ જે છે એ તારા જ્ઞાનનું જ્ઞેય છે, તું નહીં. તું નહીં, એ તું નહીં, એ જ્ઞેય છે તારું. કેમ? તો કે તું તને જાણવા ઉપરાંત તું એને જાણવા પ્રયત્ન કરે છે, માટે તે જ્ઞાન બહારનું થયું. એટલે સમયસાર આદિ ગ્રંથોમાં 6 જ્ઞેયનું 6 દ્રવ્યો, 12 જે 6 દ્રવ્ય છે ને એ 6 દ્રવ્યના જાણનારને મિથ્યા દ્રષ્ટિ કીધો. મિથ્યા દ્રષ્ટિ, ઉત્તમભાઈ એને મિથ્યા દ્રષ્ટિ કહી દીધી. 6 દ્રવ્યને જે જાણે તે મિથ્યા દ્રષ્ટિ. હવે દ્રવ્ય જાણનાર દ્રવ્ય કોને ખબર છે? 6 દ્રવ્ય આંગળી ઊંચી કરે બધા. 6 દ્રવ્ય બધા આંગળી પ્રેમથી ઊંચી કરજો. 6 દ્રવ્ય, 6 દ્રવ્ય પુરુષોમાં 6 દ્રવ્ય. બોલો મહેન્દ્રભાઈ 6 દ્રવ્યના નામ. આ 6 દ્રવ્ય એનું જે જ્ઞાન થાય એ મિથ્યા દ્રષ્ટિ. જ્યાં સુધી લઈ જવું છે કૃપાળુદેવને, એ અરૂપી છે. ધર્માસ્તી અરૂપી, જીવ અરૂપી, ઉદ્ગલ રૂપી છે, ભલે એક રૂપી છે. ધર્માસ્તી, અધર્માસ્તી આકાશ અને કાળ. એ અરૂપી પદાર્થનું, એ તો બહારનું થયું. અરૂપી પદાર્થનું જ્ઞાન તો હજી બહારનું થયું. પણ તારી એક સમયની રાગની પર્યાય એટલે કે વિકારની પર્યાય કે વિભાવની પર્યાય કે પછી દયા દાન ધર્મની પર્યાય કે પછી હિંસા ચોરી જૂઠ અભ્રમની પર્યાય, એ બધી પર્યાયો તે અરૂપી સમજવી. બધી અરૂપી પર્યાયો એ પણ તારી નહીં. એમાં જ્ઞાન છે પણ છતાં એ તારી નહીં. એ કહે છે કૃપાળુ તે રૂપી ઉપરાંત અરૂપી પદાર્થ આકાશાદિ જે છે જે મન વડે માન્યા જાય છે, જે મન વડે માન્યા જાય એ બધા અરૂપી સમજવા, કેટલાકને રૂપી સમજવા, એ પણ આત્માના નથી, પણ તેથી પર છે. પણ તેથી પર છે. એ શા માટે પર છે? હવે એ કહે છે કે કેમ બધા જુદા છે. જોજો આ જુદા કેમ છે બધા. તો એક શાસ્ત્રમાં જોયું તો હતું પહેલા ક્યારેક, તો એ શબ્દ યાદ રહી ગયો, ડાયરીમાં નોટ કરી હતી. વિવેક ભ્રષ્ટાના ભવતી વિનિપાત સતમુખ શબ્દ છે. સંસ્કૃતમાં આટલા શબ્દો હતા. એ ક્યાંક લખી રાખેલું તો અમારી ડાયરીમાંથી નોટ મળી. શું હતું કે વિવેક ભ્રષ્ટાના ભવતી વિનિપાત, જે વિવેકથી જીવ ભ્રષ્ટ છે
તે ખરેખર ભવમાં રખડવાના ધંધા શરૂ કરી દેશે. એ ભવ માર્ગ વિનિપાત, એને ભવ ભ્રમણ ઘણું લાંબુ ચાલશે. સતમુખ નામ આ જ્ઞાનીઓના મુખેથી આવેલી વાણી છે. હવે કોનું છે કંઈ ખ્યાલ નથી. એ ત્યારે એવું ડાયરીમાં નોટ કરવાનું ભૂલાઈ ગયું છે, ઘણા વર્ષો પહેલાની ડાયરી. સતમુખ, આ કોઈક જ્ઞાનીઓના આવેલી વાત છે, એમના મુખેથી આવેલી. શું છે? તો કે વિવેક ભ્રષ્ટાના ભવતી વિનિપાત. આવા વિવેક ભ્રષ્ટ કે જે 5 ઇન્દ્રિયોના વિષયોમાં રમે છે, રૂપી અને અરૂપી પદાર્થોના જ્ઞાન મારું છે એમ માને છે, શાસ્ત્ર જ્ઞાન પણ મારું છે એમ માને છે, આ બધા જીવો વિવેકથી ભ્રષ્ટ છે, એને સમ્યક દર્શનનો વિષય હોઈ શકે નહીં. કમાલ કરે છે. અત્યારે તો દેવગુરુ શાસ્ત્રને માનો તો સમ્યક દર્શન, ને અમને છોડીને બહાર જશો તો ખોવાઈ જશે, તો પછી અમે જવાબદાર નથી. અહીંયાથી છોડી અને બહાર જશો તો અમે જવાબદાર નથી. પણ પ્રભુ છે શું? પણ તે ધંધા હું માંડ્યા. તો કે અમારો સંગ છોડીને જશો તો સમ્યક દર્શનની જવાબદારી અમારી નથી. અમારી ત્યાં સુધી છે કે જ્યાં સુધી તમે અમારો સંગ નહીં છોડો. ભાઈ, શાસ્ત્રમાં તો એમ છે કે ગુરુનો સંગ પણ આત્મ અનુભૂતિ વેળા કદાચ દુઃખનું કારણ લાગે તો છોડી દેજે. મારી સાલો ગજબ કરે. દુઃખરૂપ લાગે તો છોડી દેજે એમ કીધું છે. એને છોડ્યા વગર તું આત્માને અને એમાં જઈ શકીશ નહીં. બહાર ઉભા હશે, અંદર નહીં આવે ભેગા. બહાર ઉભા હશે, અંદર નહીં આવે. કેવી રીતે? તો કે તમને જાનમાં બધી આમંત્રણ મળે, પણ છોકરાઓ પછી ફરવા જાય તો તમને આમંત્રણ હોય? આવી વાતો કરવી પડે, જરા કડવી લાગે, થોડીક આમ આપણને લાગે કે ન કરવી જોઈએ, પણ બીજું કોઈ દ્રષ્ટાંત મેળ ખાતા નથી. કે લઈ જાય શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે, ત્યારે લખે પત્રિકામાં, પછી શું પોપટભાઈ બરોબર છે? જ્યાં બોલાવાય ત્યાં ઠીક ને ભાઈ, બધી જગ્યાએ થોડું જ કઈ. આપણે 2 માણસ વાત કરતા હોય તો ત્રીજાએ પૂછવું નહીં, હે કરો ત્યાં તે 2 માણસ વાત કરે છે, હો એમ ન પૂછાય, અવિવેક છે. 2 માણસ કોઈ પણ ઉભા માણસ એટલે કોઈ પણ માણસ એમ. પછી બૈરી હોય, એક માણસ હોય, 2 બૈરાઓ હોય, 2 માણસ હોય, એમ ઉભા હોય ને વાત કરતા હોય તો પૂછાય નહીં, હે શું કહેતા હતા? અવિવેક છે. વ્યવહારની અવિવેકની વાત તો પહેલા ઘણી કરી દીધી. વ્યવહારની બુદ્ધિ બગડે કેમ, મન કેમ બગડે, મનને કેમ કામે લગાડું. હવે અહીંયા કહે છે કે કેમ જુદા છે. હવે પૂરું કરવું છે આજે, ભલે જરા થોડું ચાલે. આજે પૂરું કરી દઈએ વિવેકનું. મારામાં વિવેક શક્તિ નથી, નહીતર બધા એમ કહે છે તો કે સાહેબ આ વિવેકને છોડતા નથી, અને વિવેકને છોડીને કંઈક આગળ જાય તો વિવેકને પામી શકીએ, નહીતર વિવેકના ચોક આમાં રમ્યા કરશે. એટલે આજે જરા થોડું પૂરું કરીએ. સોક્રેટિસની વાત એક બહુ યાદ આવી હમણાં. સોક્રેટિસને એક બંને મિત્ર એમના બેઠા હતા, પત્તા રમતા હતા. એમ જરા રમૂજ થાય તો પત્તા રમે. જ્ઞાનીઓ રમે હો, કૃપાળુદેવને પત્તા રમતા અમે જોયા છે. અમે ક્યારેક રમે જોયા છે. એમ અહીંયા સોક્રેટિસ પત્તા રમતો હતો પોતાના મિત્રો જોડે. ઓહો, પધારો પધારો પધારો. અરે સોક્રેટિસને કહે છે કે સાહેબ આ તો મોટા જ્યોતિષ છે, મારા ખાસ મિત્ર છે, પધારો પધારો પધારો, આવો. ખુરશી આપી, બેઠા. સોક્રેટિસને એમ થયું કે શું જુએ છે? તો કે બસ તમારી જન્મ તારીખ હોય તો એ બધું કુંડલીમાં જે કંઈ હોય તે કહી દે છે. તો કે પહેલા તમારી બતાવો. ઓલા કે તમારી બતાવો. ઓલા કે હાલો સાચું કહી દે ને, કંઈક માણસ પાકો હતો, કંઈક હોશિયાર હતો. તો કોઈએ આપી નહીં 3 માંથી. સોક્રેટિસ કે મારી લેજો ને બાપા, શું છે એમાં? બીજા કોઈએ ના આપ્યું. બધાએ કીધું પહેલા તમે. ઓલું નહીં, ગાડી છૂટતી હે, મુલા પહેલે આપ એમ કરીને ગાડી ઉપડી ગઈ.
એમ અહીંયા આપણી ગાડી પણ એવી રીતે ઉપડવાની તૈયારી થાય એનાથી પહેલા ચેતવા જેવું છે. પહેલે આપ નહીં, એમ કે તમે નહીં, પહેલો હું જ, એમ કરીને પેલાના હાથમાંથી ઝૂંટી લેવાનું. તો કે પહેલે આપ નહીં, પહેલા હું. આવી હિંમત કેળવવી જોઈએ. તો સોક્રેટિસે કીધું, લે ભાઈ મારી જો, આ બધા ના પાડે છે, પહેલી મારી જો. તો જોયું તો સોક્રેટિસને એમ કંઈ ખબર નહીં, બીજી રીતે ઓળખે નહીં. તો કે તમારી કુંડલીમાં કંઈ કહેવાય એવું નથી મારી બધાની વચમાં. કે નહીં, તમે કહી દો જે કંઈ હોય તે. તો કે તમારી કુંડલી એમ કે છે કે આ કુંડલી જેની હોય તેની, એમ ઓલું સભ્ય ભાષાએ વિવેકપૂર્વક બોલ્યું કે આ કુંડલી જેની હોય તેની, ઈ માણસ કામી પણ છે, જરા ક્રોધી પણ છે, ડંખીલો છે, અને જરા બેવફાવ પણ છે. બેવફા એ બધા ગુણ આ કુંડલીમાં છે. ત્યાં ઓલો એક જણ ઉઠ્યો, તું કોની વાત કરે છે? કે આ કુંડલી તું કોની જુએ છે? કે આ એ માણસની કુંડલી છે કે જો અહીંયા બેઠા છે, આ તો વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ તત્વચિંતક છે. તો કે સાહેબજી ક્ષમા કરજો, મને ખબર નહીં, પણ તમે મને ખબર પડે કે તમે સોક્રેટિસ છો, નામ તો મેં પણ સાંભળ્યું છે, પણ એનાથી હું કંઈ બીજું કહી દઉં તમારી કુંડલીથી એમ બની શકશે નહીં. તો ઓલા બંને ગરમ થઈ ગયા કે તારે વિચાર કરવો જોઈએ કે નહીં બોલતા પહેલા. પણ સાચું કહી દીધું. વિવેકી હતો એ, સાચું કહી દીધું. સોક્રેટિસ ઉપર આ બધા ગુસ્સે થયા ને જ્યોતિષ ઉપર. સોક્રેટિસ કે નહીં, એની વાત સાચી છે, એની વાત સાચી છે, હું આવો જ છું. આ જુઓ વિવેક, હું આવો જ છું, પણ એને એ કહી દો કે આ બધા અવગુણ મારામાં છે, પણ હું એકે અવગુણનો બહાર પ્રયોગ કરતો નથી. એ મારી મોટી મૂડી મારી પાસે છે, એવી મૂડી મેં પ્રાપ્ત કરી લીધી છે. ભરતભાઈ જોજો, આ વિવેક બોલે છે. ઉત્તમભાઈ કે આ જે અવગુણ છે એ કોઈ અવગુણને હું બહાર ખર્ચ કરતો નથી. છે ખરા મારામાં, પણ હું કોઈને એ કોઈ ખર્ચમાં વાપરતો નથી. આ વિવેક અવિવેક સંબંધીની એક વાત પેલા કંઈક સાંભળી હતી, તો અત્યારે જરી ચાલ્યો. તો હવે આ કેમ જુદા છે બધા મારાથી? તો કે પરમાર્થ નયથી જો જોવામાં આવે, પરમાર્થ નયથી એટલે આત્માર્થી, એટલે કે દ્રષ્ટિથી, શુદ્ધ દ્રષ્ટિથી, શુદ્ધાત્માથી જો જોવામાં આવે તો તે મારા નથી. બીજી વાત, જો નિશ્ચય નયથી જોવામાં આવે, વ્યવહાર નય ને નિશ્ચય નયના બે પડખા, તો એમાંથી પણ જો જોવામાં આવે તો તે મારા હોઈ શકતા નથી, મારા સંભવતા નથી. ત્રીજો બોલ છે કે જો હું ઉપયોગ લક્ષણે પણ જોઉં, ઉપયોગને અને એના લક્ષણે પણ જોઉં તો તે મારામાં જણાતા નથી. એ ત્રીજો બોલ. ચોથો બોલ એમ છે કે તે સ્વલક્ષણભૂત હોવાને લીધે પર લક્ષણમાં પ્રવેશ કરતા નથી, એવું મારું જ્ઞાન સદાય તાજું હોવાને લીધે એ મારા નથી. આવો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા આમ કહે છે. જેને વિવેક પ્રગટ્યો છે એ આમ કહે છે. ચોથો બોલ. પાંચમો બોલ, તો કે આ જે કાંઈ બધું થઈ રહ્યું છે એ મારી એક સમયની અવસ્થામાં થઈ રહ્યું છે, અને એક સમયની અવસ્થામાં થતો આ જે પ્રત્યેક આશ્રિત ભાવ છે એને હું મારું માનતો નથી, માટે તે મારાથી જુદા. આટલા. પછી સાતમો બોલ, તો કે મને મારું જ્ઞાન જ્ઞાત છે કે મારો એવો સ્વભાવ નથી કે હું પરને જાણી અને પરમાં પ્રવર્તું, એની સાથે એકતા કરું એવો મારો સ્વભાવ નથી. એકતા તોડું
થઈ હોય તો એકતા તોડું, અને કોક સમય ઉદયની જોરાવરીએ એકતા થાય અને એ જો ક્રિયા કરવી પડે તો એ ક્રિયા મારી નથી એમ સમજીને એમાં જોડાવ, એનું નામ ઉદાસીન ભાવ છે. ઉદાસીન ભાવે તે પ્રવૃત્તિ કરું, જોડાઉં, માટે તે મારા નથી. સમજાય છે બધું? મહેન્દ્ર જરી અઘરું હતું આજે જરા વિવેકનું. હવે છેલ્લી વાત તો કે આ બધું વિભાવ રૂપ છે, મારા સ્વભાવ રૂપ નથી, માટે તે મારા હોઈ શકે નહીં. એ મને ખરો વિવેક પ્રગટ્યો છે, હું એને સમજ્યો છું, એને જાણ્યો છું, એને લીધે હું આને મારા માનતો નથી. હવે આગળ આ જગતના પદાર્થ માટે વિચાર કરતા તે તમામ નહીં, પણ તેમાંથી આ જીવે પોતાના માન્યા છે તે પણ આ જીવના નથી અથવા તેનાથી પર છે. જેવા કે હવે મૂળ ઇન્દ્રિયોનો વિષય હતો. હવે જેવા કે કુટુંબ અને સગા સંબંધી, મિત્ર, શત્રુ આદિ મનુષ્ય વર્ગ. હું કોઈનો મિત્ર કે હું કોઈનો વેરી થઈ શકું નહીં. નોકર, ચાકર, ગુલામ આદિ મનુષ્ય વર્ગ એ પણ મારા નથી, મારાથી જુદા છે. પશુ, પક્ષી આદિ તિર્યંચ, કોઈ પોપટ પાડે, કોઈ કૂતરા પાડે, કોઈ ગાય ભેંસને પાડે, તે પણ મારા નથી. નારકી દેવતા આદિ, નારકીનો જીવ પણ હું કદાચ થાઉં તો પણ તે મારું નહીં. દેવતા થાઉં, દેવ થાઉં તો પણ મારું નહીં. પછી 5 જાતના એકેન્દ્રી, 5 જાતના એકેન્દ્રી કયા કયા છે? સ્થાવર 5, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય વગેરે. એ 5 એ મારા નહીં, હું એનો નહીં. નદી, તળાવ, કુવા, વાવ, સમુદ્ર આદિમાં જે કંઈ પાણી છે, અગર તો પોતે એ આખું એક દ્રવ્ય છે, એ પણ મારા નહીં. આ કૂવો મેં બનાવ્યો, આ વાવડી મેં બનાવી, આ પરબ મારી ચાલે છે, એ મારા નહીં. પછી છેલ્લું કે છે કૃપાળુદેવ, અનેક પ્રકારના કારખાના, અનેક પ્રકારના ઘરથી કારખાનાની શરૂ કરવી, એ બધા કારખાના મારા નથી. અને હવે છેલ્લે કુટુંબ અને સગા સિવાય સ્ત્રી પુત્રાદી જે અતિ નજીકના અથવા જે પોતાનાથી ઉત્પન્ન થયેલા છે તે પણ, પોતાનાથી ઉત્પન્ન થયેલા તે પણ મારા. મંત્ર આ છે, નવકાર ગણવાની આ છે. નમો અર્યંતાણ તો બધા ગણજો, પણ આ ગણશો તેની ખબર પડશે કે કેટલી વિશે 100 થાય છે. કેટલા વિશે 100 થાય? 5 વિશે 100 ને, 5 વિશે 100. બહુ આકરું છે. આ તો જે સુરવીર હોય ને, સુરવીર, એને આ બધા શબ્દો રાગાદીપણે પહોંચે નહીં, પણ જ્ઞાનપણે પહોંચે, છૂટો થઈ જાય. હા હા, બહુ મજાની છે, મજાની છે. હોવું એક અને માનવું. હોવું એની સાથે પૂર્વના નિમિત્તનો કંઈક સંબંધ છે. હે ગૌતમભાઈ, બરોબર? એ હોવું, અને પછી પોતાનું વર્તમાન જ્ઞાન જે રીતે એને સમજે એ માનવું. કેટલો ફરક છે બેમાં, જમીના. એક વર્તમાન જ્ઞાન છે, એકને પૂર્વ નિમિત્ત છે. ભરતભાઈ, આવું છે પ્રભુ. આ ધર્મની સભા 11:15 થાય છે, બેસવાની તમારી ક્ષમતા પૂરી થઈ, અને આ વિષય પણ અત્યારે થોડો પૂરો કરીએ. એનાથી પહેલા જરી એક વાત લઈ લઈએ કે જે જીવ જ્ઞાનને લીધે પરને પોતાનું માને છે, જે જીવ જ્ઞાનને લીધે પરને પોતાનું માને છે, જ્ઞાનને લીધે માને છે ને, તો તે ભેદ જ્ઞાન છે. આનું નામ ભેદ જ્ઞાન છે. હા ભરતભાઈ સાંભળો, તે ભેદ જ્ઞાન છે.
અને એ ભેદ જ્ઞાનનો તે જીવ આશ્રય ગ્રહણ કરતો નથી. આશ્રય તો એને ત્રિકાળી આત્મદ્રવ્ય આત્માનું લીધું છે. તે નિજ જ્ઞાન કે જે જ્ઞાન પોતાનું પરિણમન રૂપ થઈને અભેદ સ્થિતિએ પહોંચાડશે તેનો આશ્રય નહીં, આશ્રય ત્રિકાળીનો. ત્રિકાળી ધ્રુવનો આશ્રય કરે ત્યારે બારમાં આ વર્તન થાય. એનું નામ અભેદ આત્માને એને પ્રાપ્ત કર્યું એમ કહેવામાં આવે. એ પણ ઉપચાર કથન છે. પોતે પોતાને પ્રાપ્ત કરે એમાં કેવું શું? હું મારા ઘરે આવ્યો તો કઈ ઢોલ પીટું? હે મહેન્દ્ર, હું મારા ઘરે આવી ગયો, આમ ફોન આવી ગયો, હું મારા ઘરે. ભાઈ હવે આ ગાંડો થયો તો હું છું. હવે દરેક વખતે કે હું ઘરે પહોંચી ગયો. ભાઈ હવે ઘરે પહોંચી ગયો તો ઘરે જવાનું હતું ને, પહોંચી ગયો એમાં હું પણ હવે એમ અહીંયા હું ઘરે પહોંચ્યો એટલે મને સમ્યક દર્શન થયું. આમ કેનારો સમ્યક દર્શનને પામી શકે નહીં, કેમ કે એ તો ઘરે આવ્યો છે. ઘરે એમાં આવ્યો, પોતાને આવ્યો એમાં હું કેવું? હે બાપા, આ તો કોની લાઠી અને કોના હાથમાં પહોંચી એના જેવું છે. બસ કાંઈ કરતો નથી. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, વિવેકી ધર્માત્મા કાંઈ કરતો નથી. બસ કોઈનો કરતા પણ થતો નથી. એનું નામ તે વિવેક છે. આ વિવેકને અંતર્મુખ દ્રષ્ટિની કમાલ કહેવામાં આવે છે. આ દ્રષ્ટિને અંતર્મુખની કોઈ કમાલ સમજો છો? હું તો ભાઈ કમાલ, અંતર્મુખ દ્રષ્ટિ થઈ તો કોઈ કમાલ થઈ ગયો. અંદરનો ખ્યાલ કરે તો ન્યાલ થાય. અંદરનો ખ્યાલ કરે તો ન્યાલ થાય. આ વિવેક છે. તો આ વિવેક મારામાં નથી એમ કરીને જે શરૂઆત કરી હતી, તો પ્રભુ આમાં કેટલું મારું છે, કેટલું પારકું છે, એમ પ્રત્યેક સમયે અત્યારે અહીંથી ઊભા થઈને બહાર જાઓ તો વિવેક કરતા રહેજો. પહેલા જ બહાર નીકળશો એટલે તરત જ મળશે ઘરવાળા, શું પછી આજે જમવા માટે હમણાં પહોંચે નહીં. એ હમણાં તો વાત નહોતા કરતા. હમણાં તમે તમારું, હું મારું સંભાળું. સાહેબ જ્ઞાતા દ્રષ્ટા, તો કે જ્ઞાતા દ્રષ્ટા સમ્યક દર્શન સિવાય હોતું નથી. તું વાત શું કરે? જ્ઞાતા દ્રષ્ટા ના હોય, આ તો ખાલી ઠગવાની વાત છે. તો તારે રસ્તે, આપણે રસ્તે. અને છેલ્લે પછી આ બધું સરવાળો પહોંચે ને ત્યારે પહેલો અભ્યાસનો ભૂમિકા, પછી નિર્ણયની ભૂમિકા, અને છેલ્લે આ બધું થાય ત્યારે અનુભૂતિની ભૂમિકામાં પ્રવેશ કરે. ત્યારે આ વિવેકનો પાઠ કૃપાળુદેવનું બધું પૂરું કરે. જે કૃપાળુદેવે તો ઘણું લીધું છે. પછી માથાના વાળ, ચામડી, ખોપરી, મગજ, માંસ, લોહી, નાડી, હાડ, માથું, કપાળ, કાન, આંખ, નાક, મુખ, જીવા, દાંત, ગળું, હોઠ, હડપચી, ગરદન, છાતી, વાંસો, પેટ, કરોડ, બરડો, રુદા, ખુલ્લા, લિંગ, સાથળ, ગોઠણ, હાથ, બાવડા, પોચા, કોણી, દૂટી, ઢાંકણી, પાની અને નખ. કેટલા કૃપાળુદેવે અહીંયા બોલ લીધા. તો અહીંયા કહે છે કે એ બધા અવયવો મારા. તો એના દુખે જ તમને પોપટભાઈ, ઘૂંટણ દુખે છે, પગ દુખે છે, કૃપાળુદેવ ના પાડે છે કે આ તારા નથી. જો તારા માને તો અવિવેક અને તારા ન માને તો વિવેક. બતાવી છે નીચે. ઉપર બતાવેલા મધ્યનું એક પણ આ જીવનું નથી, છતાં પોતાનું માની બેઠો છે નહીં, માની બેઠો છે. તે અવિવેક છે. તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે. માનવું છોડી દો. મહેન્દ્ર, માનવું, આ ઓફિસ મારી, આ ઘર મારું, આ બૈરા મારા, આ દીકરી મારી, માનવાનું છોડી દેવું. પછી ભલે વ્યવહાર રાખવો,
માનવાનું છોડીને વ્યવહાર રાખવો, કેમ કે પછી તે ઉપચાર હશે, માત્ર ઉપચાર હશે. કેવા પૂરતું હશે? કોઈ રસ નહીં હોય અંદરમાં. માન્યતા તૂટી તો રસ નહીં હોય. બસ રસ વિનાના ફોતરા જેવું જાણપણું હશે. નલિનભાઈ, હા, એમ જવું જોઈએ. ઓલાને કાંખમાં લઈએ ત્યારે તું મારો નહીં, હું તારો નહીં. માન્યતા બદલાઈ ગઈ, પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. એટલે રસ મોડો પડ્યો, અંદરનો ઠંડો પડ્યો. રસ ઠંડો પડ્યો ને પછી વાંધો નહીં. હે, છેડા છૂટ કરે. સમજાય? બરોબર, ખ્યાલ આવ્યો? હા, બસ છૂટા છેડા લઈ લે પછી છેડા છૂટ કરે. એનો અર્થ શું? તો કે જે કાંઈ બાંધેલું છે તે છૂટું થઈ સ્વચ્છંદી થઈને પછી પ્રવર્તે. ત્યાં સુધી બાંધેલો હતો ત્યાં સુધી સારું હતું. ભલે ઊંધે પાટલે કે ઊંધે માથે બાંધેલો તો હતો, હવે તો આ સાવ છૂટો થઈ ગયો, છેડા છૂટ કરી નાખી. જરા અઘરો શબ્દ છે. હા, પેલા છૂટા છેડા હજી બરોબર, પણ છેડા છૂટ કરે તો બહુ નુકસાન છે. જેમને સમજાયું હોય તો મનમાં સમજવા જેવું છે. ભાઈ આ વાત બહુ અઘરી છે. પોપટભાઈ સમજે, હસે છે એટલે સમજાયા. એ હસે એટલે ખ્યાલ આવે મને. હા, એકાંત. હજી પછી છે ને નીચે. હા, નીચે, એકદમ નીચે. તૂટી જાય છે. આવા ભાંગ્યા તૂટ્યા વિચાર. હા, નીચે. આવા વિચાર કરવામાં, હવે આ બધું સરવાળો કરીએ આપણે વિવેકનો, તો આવા વિચાર કરવામાં એકાંતાદી જે સાધનો જોઈએ તે નહીં મેળવવાથી વિચારની શ્રેણીને વારંવાર કોઈ નહીં તો કોઈ પ્રકારે વ્યાઘાત થાય છે, ને તેથી વિચારની શ્રેણી ચાલુ થઈ હોય તે તૂટી જાય છે. એકાંતમાં વયો જાય, બહુ નુકસાન થાય. કેમ કે જૈન દર્શન એ અનેકાંત વસ્તુ છે. વ્યવહારનેના વિષય, પરમાર્થનેના વિષય, સ્વભાવના વિષય, વિભાવનો વિષય, નિશ્ચયનો વિષય, વ્યવહારનો વિષય, આ બધા વિષયોને એકાંત પકડી લે, મોટું નુકસાન થાય. આ વાત બહુ સરસ છે. એકાંતાદી જે સાધનો જોઈએ તે નહીં મેળવવાથી વિચારની શ્રેણીને વારંવાર કોઈ નહીં તો કોઈ પ્રકારે વ્યાઘાત થાય છે. અહીંયા જે કૃપાળુદેવે એકાંત લીધું તે સમ્યક એકાંત લીધું. અને સામાન્ય રીતે એકાંત શબ્દ છે એ ન પકડવું જોઈએ એમ શાસ્ત્રોમાં કથન છે. એકલું એકાંત નહીં, એકાંત પકડો તો સમ્યક. સમ્યક એકાંતની અંદર અનેકાંત સમાય છે. કેમ અનેકાંત સમાય છે? કે દરેક વસ્તુના બે પડખા હોય છે. આત્મા નિત્ય પણ છે, તેમ આત્મા અનિત્ય પણ છે. એવી રીતે એક દાખલો બસ. બાકી આત્મા વિભાવને પણ પકડે ધરેલો છે અને તે વખતે વિભાવનું કાર્ય પણ ચાલુ છે. એટલે આ બધું અનેકાંત છે. અને સમ્યક એકાંતનો અર્થ શું છે? તો કે આત્મા એક છે, એને બીજો કોઈ પડખો નથી, રાગે નથી, દ્વેષે નથી, કાંઈ જ નથી. અરે બંધ મોક્ષ નથી, એનું નામ સમ્યક એકાંત છે. બંધ મોક્ષ પણ નથી, તો એ તો જેવો છે તેવો છે એમ જે માને તેનું નામ સમ્યક એકાંત. અને એ સમ્યક એકાંત ખરેખર ધર્મનો વિષય, અને એમાં અનેકાંત સમાય એ પણ ધર્મનો વિષય. પણ એકલું એકાંત જેનું નામ મિથ્યા એકાંત છે, નહીં આમ જ છે. ક્રિયાથી જ મોક્ષ છે, ધ્યાનથી જ મોક્ષ છે, અભ્યાસથી જ મોક્ષ છે, શાસ્ત્ર પઠનથી જ મોક્ષ છે, માંસ ખમણ કરશું તો જ મોક્ષ છે. આવા બધા પ્રકારો તે મિથ્યા એકાંત અર્થાત સમ્યક અનેકાંત નહીં એ વાતને પ્રસિદ્ધ કરે છે. બરોબર? હવે શું કરશો? વિવેકને પૂરું કરશો? થઈ ગયું, બધાને પૂરું વિવેક થઈ ગયું. આવા ભાંગ્યા તૂટ્યા વિચારની શ્રેણી છતાં સંયોગસમ પ્રમાણે વિચારતા જડ પદાર્થો સિવાય તેના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે, ચોક્કસ છે એવી ખાતરી થાય છે.
આવરણનું જોર અથવા તો અનાદિકાળના દેહાત્મ બુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે ને ભૂલવાળા રસ્તા ઉપર દોરવાય જવાય છે. એવો થાય છે એકદમ છે. એટલે તો આવા સમ્યક એકાંતને જે ગ્રહણ કરે છે એ નિયમ સારની આ પંચ ગાથાઓ, હજી જરાક 5 મિનિટ છે, 5 ગાથાઓ આપણે બધા સાથે બોલીએ. એને અહીંયા પંચરત્ન કીધા છે. આ વિવેકને અનુરૂપ છે માટે તમને અત્યારે આ બોલાવીએ છીએ. એટલે વિવેકનો અત્યારે જે આ અધ્યયન ચાલુ હતું, એક શું કહેવાય આપણે, એક યજ્ઞ અથવા તો કહો કે એક ભાગવત કથા વિવેકની. આજે કેટલા પ્રવચન છે? 6 પ્રવચન છે. 6ઠી લખાઈ ભાઈ, જન્મતા લખે ને 6ઠી. તો નારક નહીં તિર્યંચ માનવ દેવ પર્યય હું નહીં. લાડો આવે ને, લાડો બિચારો આવે, એને ગીત સાંભળવા હોય પણ અત્યારે કોઈને આવડતા નથી. તો ઓલો બિચારો એકદમ સાવ કંટાળી ગયો હતો કે બીજું કાંઈ નહીં, આ લગ્ન ગીત ચાલુ હતા તો ટાઈમ તો પાસ થાત, એકલો બેઠો આમ બેઠો, આમ એક હાથમાં ખંજવાળ કરવી હોય તો એ ન કરી શકે, હાથ બાંધેલું પડ્યું હોય તો એને એમ થાય કે કંઈ કાનમાં સારા લગ્ન ગીત આવશે તો મજા આવશે. પણ હવે એ કોઈને આવતા નથી લગ્ન ગીતો. મજા હતી ક્યાં છે આમાં? 133. હવે હમણાં બધામાં આવ્યું તું ગયું છે ઇન્ડેક્સ. આ 6ઠીના લેખ પૂરા આજે થાય તો જરા સારું. એમ મારામાં વિવેક શક્તિ નથી, હું મૂઢ છું, નિરાશ્રિત છું, નિરાગી પરમાત્મા. પછી આવશે હવે પછી જો 133 પાનું. નારક નહીં તિર્યંચ માનવ દેવ પર્યય હું નહીં. હું માર્ગણા સ્થાનો નહીં, ગુણ સ્થાન જીવ સ્થાનો નહીં. કરતાન કાર હું બાળ વૃદ્ધ યુવાન નહીં, હું તેમનું કારણ નહીં. હું રાગ દ્વેષ મોહ નહીં, હું તેમનું કારણ. નહીં માન આટલા બધા બોલમાં તું ક્યાંય નથી. અત્યારે તું બોલ્યો એ પણ તું નહીં. જો કેવી સરસ વાત છે. એટલે શું કહેવાનું કે કરવાનો કાંઈ પણ વિકલ્પ છે ઉત્તમભાઈ, તે ખરેખર કર્તાને બાધક છે. આ કરવાનો જે વિકલ્પ
તે ખરેખર કર્તાને બાધક છે. હે અને કરવાનો જે અભિપ્રાય, મારે આ કરવું છે એવો જે અભિપ્રાય, તે ખરેખર ચારિત્રને બાધક છે. જરી અઘરું પડશે ભલા, આ બધું અઘરું સાંભળ્યું ન હોય ને આટલા દિવસ સુધી, એ અઘરું પડે. અને પાછો અભ્યાસ ઘરે તો થાય નહીં, કેમ કે ઘરમાં તો બીજો ઘણો અભ્યાસ કરવો હોય. આ કરીએ સાહેબ કે ત્યાં કરીએ, હવે ઘરમાં કેટલો અભ્યાસ કરવો હોય. બરોબર છે ને નલિનભાઈ? કેટલો અભ્યાસ કરવો પડે. હવે બે અભ્યાસ તો થાય નહીં. જો આ કરવા જઈએ તો ઘરનું છૂટી જાય, અને ઘરનું છૂટી જાય તો જરા વાંધા પડે, એટલે ઘરનું કરવું પડે છે ને આને છોડી દઈએ છીએ. આને ફુરસદના સમયે લઈએ, જ્યારે નવરાશ પડે ત્યારે. અને કર્તા બુદ્ધિ જાય તો સમ્યક દર્શન થાય. કર્તા બુદ્ધિ છૂટે, કર્તાન કાર્યતાન અનુમંતા, હું કરતાનો નહીં. આ જો છૂટે તો સમ્યક દર્શનનો વિષય થાય. અને જે થઈ શકે છે તે કરતા. પરમાત્મા પ્રકાશમાં એક નાની એક બે શબ્દ જ છે ખાલી. હા, યોગેન્દ્રદેવ એમાં લખ્યું છે, યોગેન્દ્રદેવે, કે હું જ્ઞાયક છું એવો ભાવ પણ કરતા છે. આમ રોવા ઉભા થઈ જાય, આમ રોમ ખડા થઈ જાય. આ શું કે છે? પરમાત્મા પ્રકાશ. શાસ્ત્રનું નામ છે શું છે? પરમાત્મા પ્રકાશ. શું તો ખરા, શું આચાર્યો પણ કઈ શું મસ્તી ચડી હશે, વિચાર તો કરો. હું મહેન્દ્ર છું ત્યાં સુધી તો કરતા પણ બરોબર, પણ હું નાયક છું એવા પ્રકારનો વિકલ્પ પણ તે ખરેખર કરતાપણું છે. ભરતભાઈ જુઓ, આ હાઈટ જુઓ, શિખર જુઓ, શિખર આચાર્યોનું આ શિખર યોગીન્દ્ર દેવી કીધું પરમાત્મા પ્રકાશમાં. અને અહીંયા તો હજી આ રાગ મારો નહીં, તીર્થંકર ભગવાન પ્રત્યેનો રાગ મારો નહીં એવું કેવું તે તો રાડ નીકળી જાય. આ ઉપવાસ કરવા નહીં, ઉપવાસ સંબંધીનો જે ખરેખર તમને રાગ છે એ ખરેખર ધર્મ નથી એમ કહીએ તો હજી એને માથું ચડે. હા, નીકળો અહીંયા. હું માંડ્યું તમે આ ધર્મની દુકાન છે. ઉપાશ્રમમાં નહીં, અહીંયા કે આ ધર્મની દુકાન છે. તમે ક્યાં ઘૂસી આવ્યા? અરે ભાઈ, અમે ધર્મની દુકાનમાં જ આવ્યા છીએ, પણ ધર્મની દુકાનમાં ધર્મમાં ગ્રાહક ન હોય તો શું કરીએ? જઈએ છીએ એમ કહીને આપણે નીકળી જવાનું. એ આપણને કાઢે એના નીકળીએ છીએ. અને કર્તાનો ઉપચાર જાય, હું કરતા છું એવો જો ખરેખર ઉપચાર વયો જાય તો શ્રેણી આવે છે ઉત્તમભાઈ. કર્તાનો ઉપચાર પણ જો વયો જાય તો શ્રેણી મળે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 11મું, 12મું ને 13. ઉપચાર બી ગયો કરતાનો. હા, આ સત વિવેક છે. બોલો, વિવેક તો બધું હજી વ્યવહારનો હતો. આ સત વિવેક છે. આનું નામ સત વિવેક. આ પંચ રત્નો છે, આ 5 રત્નો છે. એટલે અહીં સમયસારમાં એમ કીધું, પ્રવચન નિયમ સારમાં આ ગાથાઓની છેલ્લે આ ગાથાઓ લખીને કુંદકુંદ આચાર્ય તેમાં નીચે લખ્યું કે અહીં શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ કયો છે. આ શબ્દો આવું જે શુદ્ધાત્મ તત્વ જે આત્મા છે તેને સકળ કર્તૃત્વનો અભાવ. આ શબ્દો છે ગાથાની નીચે. આ વાંચજો, પછી કોઈને વાંચવું હોય તો નિયમસાર છે, અહીંયા પડ્યું છે. સકળ કર્તૃત્વનો અભાવ. રસિકભાઈ, આ જરા નડે છે મને. કાલે આમ નહીં બેસતા. આ મને નડે છે. તમે નથી નડતા. સકળ કર્તૃત્વનો અભાવ બહુ સરસ લીધું છે. કાંઈ પણ જો આમાં કાંઈ કરવાનું આવ્યું નહીં, કરતા ન કાર્યતા અનુમંતા, હું કરતાનો નહીં. હવે એને એક ઉપવાસ કરે ત્યાં તો ભયો ભયો થઈ જાય. કાલે પારનું છે હો મારું, મમ્મી બનાવશે મગનું પાણી, મરી, ખાંડ, સાકર. ઉપવાસ કર્યો ને, કંઈક મોટી ધાડ પાડી નાખી. કોનું ધન લૂંટી આવ્યો?
ચાલો, તો આ વિવેકનું 6 દિવસનું યજ્ઞ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. અત્યારે સમય તો નથી, તો પણ 1 મિનિટનો મૌન લઈએ અને થોડુંક વિચારીએ.